ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા માતૃશ્રી વીરબાઈ માની પુણ્યતિથિએ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રખાયો। ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે। सरकारी हॉस्पिटल में करवानी है, दर्दियों माटे राखेल छे। आ इंटरनेशनल महिला द्वारा अनेक अलग अलग कार्यक्रमों थाय छे, जेमां सुंदरकांड छे, गरीबोने स्वेटरनुं वितरण होय छे, चप्पलनुं वितरण होय छे, बीजा धार्मिक कार्य पण थता होय छे, जेने आनंद गरबो थाय छे। आ फेरे पण 22 जान्युआरीना दिवसे ज्यारे श्री रामचंद्र भगवाननुं भव्य मंदिर अयोध्यामां बनवानुं छे, त्यारे ए निमित्ते इंटरनेशनल महिला लोहाણા द्वारा 21 जान्युआरी रातना जलाराम मंदिर खाते पण प्रोग्राम सुंदरकांडनुं राखेલું છે, તેમાં પણ દરેક ભાવિક ભક્તોએ આવા ભાગ ભર્યા। આ મંડળ ડીસા શહેરમાં સ્વેટર વિતરણ, ચંપલ વિતરણ, શેલ્ટર હોમની મુલાકાત, વૃદ્ધાશ્રમની મુલાકાત, ગૌશાળાની મુલાકાત, ધાર્મિક પ્રવાસ જેવા કાર્ય કરી રહી છે। ત્યારે આજરોજ રઘુવંશી સંત શિરોમણી જલારામ બાપાના ધર્મપત્ની માતૃશ્રી વીરબાઈની પુણ્યતિથિ નિમિત્તે સર્વ બહેનોને એકત્રિત થઈ જલારામ બાપાના અને માતૃશ્રી વીરબાઈ માના દર્શન કરી સિવિલ હોસ્પિટલ તેમજ ભણસાલી ટ્રસ્ટમાં ફ્રૂટ વિતરણ કરાયું હતું। જેમાં પ્રમુખ પૂજાબેન ઠક્કર, મંત્રી બીનાબેન, સહમંત્રી જ્યોતિબેન, રવિનાબેન, આશાબેન, ગીતાબેન, મંજુલાબેન, હેમલતાબેન, હેતલબેન, વીણાબેન, પાયલબેન, તન્વીબેન, પિંકીબેન, માનસી ઠક્કર વગેરે હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ઇન્ટરનેશનલ પ્રમુખ આનંદભાઈ ઠક્કર દેખરેખ હેઠળ થયો હતો। તેમજ આ કાર્યક્રમમાં કલ્પેશભાઈ ઠક્કર, લાલભાઈ જલારામ, કનુભાઈ તૃપ્તિ, આનંદભાઈ, મહેશભાઈ ઉદેચા, તારચંદભાઈ ઉપસ્થિત રહી ફ્રૂટનું વિતરણ કરાવ્યું હતું। નીરજ બોડાણા, जी एक्सप्रेस न्यूज, डीसा। जी एक्सप्रेस न्यूज़ चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक ज़रूर करें। हर न्यूज़ को लाइक करें।